કુપ્પા પાણી પુરવઠાની યોજના ગઈ પાણીમાં કરોડો રૂપિયાના ખર્ચ પાણીમાં ગામ લોકો ફાળો કરી બોર કરાવવા મજબૂર સમગ્ર ઘટનાની તાલુકા સદસ્યએ ઉજાગર કરી સરકાર છેવાડાના ગામ સુધી પાણી પહોંચાડવાના પ્રયત્ન કરે છે ત્યારે અજગરની ચામડી સમાન અધિકારીઓની નિષ્ક્રિયતા કહો કે પછી અનાવડતથી નસવાડી તાલુકામાં કુપ્પા પાણી પુરવઠા યોજના કરોડોના ખર્ચે નિર્માણ પામી રહી છે ત્યારે નસવાડી તાલુકા પંચાયત સદસ્ય ગણેશ રાઠવા જિલ્લા પંચાયત સદસ્ય પતિ રસિકભાઈ દુ ભીલ દ્વારા જણાવ્યું હતું કે અમારી ફેરણી દરમિયાન ગામ લોકોની રજૂઆત અનુસંધાને બારી મહુડા મુલાકાત લીધી હતી જેમાં બારી ફળિયામાં આઝાદીના આટલા વર્ષો પછી પણ લોકોને કૂવામાંથી અશુદ્ધ પાણી પીવા માટે મજબૂર બન્યા છે ગામમાં કુપ્પા પાણી પુરવઠા વિભાગના સંપ સુધી પાણી આવે છે પણ અધિકારીઓની નિષ્કાળજી કહો કે અનાવડત કહો હજી લોકોને ઘર સુધી નળનું પાણી મળ્યું નથી ઉનાળાના આકરા તાપમાં લોકો પ્યાસ બુઝાવવા લોક ફાળો કરી બોર તો કરાવ્યો પરંતુ તાલુકા પંચાયતના અધિકારીઓ જાણે આદિવાસી પ્રજાની કંઈ પડી જ ન હોય લોકોએ બોર કરાવ્યો પરંતુ વીજ કનેક્શન આપવામાં આવ્યું નથી ત્યારે સંખેડા ધારાસભ્ય જાહેર સભામાં બંગા ફૂંકે છે કે આદિવાસી વિસ્તારમાં ડુંગર વિસ્તારમાં પુલિયા બનાવ્યા બોર કરાવ્યા પરંતુ આ ઠાલા વચનો સાંભળી આદિવાસી પ્રજા થાકી ગઈ છે જો સંખેડા ધારાસભ્યનું ખરેખર આદિવાસી પ્રજાના હિતમાં કામ કરતા હોત તો બારી મહુડાના બારી ફળિયામાં પ્રજાએ લોક ફાળો કરી બોર કરાવ્યો છે જેમાં મોટર અને લાઇટ કનેક્શન કરાવી આપી ગ્રામજનોને આકરા ઉનાળામાં પ્યાસ બુઝે તેમજ કુપ્પા પાણી પુરવઠાનો સંપમાંથી ઘેર ઘેર પાઇપલાઇન કરાવી આપવાની માંગણી કરી હતી હવે જોવું રહ્યું કે સંખેડા ધારાસભ્ય ગામ લોકોની પ્યાસ ક્યારે બુઝાવશે અને કૂવામાંથી અશુદ્ધ પાણી પીવા મજબૂર ગામ લોકોને નર્મદાનું પાણી ક્યારે પહોંચાડશે।